શકે કેમ કે આવ તમારા ઘર જેવું તો અમે ન જ આપી શકીએ, બરોબર છે, પણ જેટલું અમે પહેલાં આપતા એના કરતાં કંઈક આઈ થિંક સારું હશે, બરોબર છે. રૂમ બી સારા છે અને સાંજે તમને મજા બી આવશે બધાને ત્યાં રહેવાની, ફોટોગ્રાફીની બધી રીતે, બરોબર છે. તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરજો. બીજું કોઈ રૂમમાં ગંદકી ના કરતા. ખાબો છે ખાલી આવે બીજી વાર આવ્યો હોય તો એવું હોય તો એમ ચાલો કાંઈ વાંધો નહીં. આ છે ગુજરાતી તો બધા સમજે છે ને? हाँ બે જ છે હિન્દી. આ જગ્યાનું નામ છે લંબે પીરની દરગાહ, બરોબર છે, અથવા તો લંબે પીરની જગ્યા, અસાઈબા પીરની દરગાહ છે આ, બરોબર છે. અને આઈ થિંક મેં 3 થી 4 જગ્યાએ જોયું છે, ક્યાંક જ નાની હોય છે, બાકી અસાઈબા પીરની દરગાહ એ છે એ મોટી હોય છે. અને એની લોકવાયકા અને કથા મુજબ, બરોબર છે. તમને વધારે કઈ ખબર છે મારા છે આમ કઈ વધારે વિસ્તાર? લાંબી મારા ગામમાં બી છે, લાંબી હોય ખબર છે, લાંબી હોય એટલી ખબર છે. મને કઈ ખબર છે? સારી વાટ જોઈ ત્યાં સુધી હું મારા પ્રાણ ત્યાગીશ નહીં. તો ત્યાં સુધી એની બેન આવે છે તો કે એ અસાઈ ગોતો મરી ગયો છે, એ કે હવે એમાં કાંઈ જીવ નથી, એ કે મળવા જવાનો કાંઈ અર્થ નથી. તો છેલ્લે એને ત્યારે એની દફન વિધિ આવતી હોય છે, ત્યાં એની બેન જાય છે કે કાંઈ વાંધો નહીં, મારે એકવાર મોઢું જોવું છે. તો એ મોઢું જેવી જોવે છે ને તો ત્યારે એના પગ વધે છે, બરોબર છે. અને એના પગ એટલા વધે છે, આઈ થિંક 52 ગજ. તો આ દરગાહ છે 52 ગજનું માપ હોય છે, બરોબર છે. એટલી બધે આ દરગાહ મોટી હોય છે. એટલે જ આ દરગાહ અથવા તો આ પીરનું નામ લંબે પીર કહેવાય છે. સામે જોઈ શકો છો બધા ગિરનાર, આમાંથી 50% ઉપર લોકો ચડ્યા હશે, સાંભળ્યું હશે, બરોબર છે. ચાલો હવે સાંભળ્યું જ હશે તમે, આપણે ગુજરાતનું હાઈએસ્ટ શિખર કયું?